હા, વલસાડ જિલ્લામાં પારડી તાલુકાનું ચંદ્રપુર ગામ છે. આ ગામમાં માંગીલા કોમની વસ્તી છે અને મોટાભાગના બધા જ તરવૈયા છે. અને એ બધા આપણા મિત્ર તરીકે પોતાની રીતે કામ કરે છે અને ખંતથી માનવ સેવાનું કાર્ય કરે છે. જ્યારે પાર નદીમાં પૂર આવે ત્યારે જે લોકો તણાઈ, ઇવન બાઈક તણાઈ હોય, કોઈ મૃતદેહ આવ્યો હોય, એ પોતાના કોઈ પણ જાતના કીટ વગર જાતે તૈરાક તરીકે જઈ અને લોકોને બચાવે પણ છે. અને મૃતદેહો પણ આ લોકો શોધીને લાવતા હોય છે. એટલે ફર્સ્ટ ટાઈમ એવું થયું કે સરકાર તરફથી જ્યારે આટલી કીટ મળતી હોય છે ત્યારે એક નવો અભિગમ રીતે તમામને આજે આઈ કાર્ડ આપવામાં આવ્યા છે. 20 જેટલા વ્યક્તિઓ છે માંગીલા કોમ્યુનિટીના, અને એ તમામને અમે આજે કાર્ડ આપ્યા છે, કારણ કે જ્યારે કોઈને બચાવવા જાય ત્યારે અનનોન વ્યક્તિ તરીકે એમને તરતા રોકવા માટે કોઈ અન્ય સંસ્થા એમને રોકે નહીં, એટલા માટે એમને આઈ કાર્ડ આપ્યા છે. સાથે સાથે આજે 3 કીટ, જે સંપૂર્ણ કીટ છે, જેમાં આપણે રિંગ છે, ટોર્ચ છે, હેલ્મેટ છે, હાથ ગ્લોવ છે, પગના ગમ બૂટ છે, દોરડું છે, લાઈફ સેવર જેકેટ છે, એ બધું આજે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અને આશા રાખીએ કે માનવતાના ઉચ્ચ કાર્યમાં એ સદાય ભાગીદાર રહે અને એમનું જે માનવ સમાજ માટેનું એક સારું કાર્ય છે કરતા રહે, એવી શુભકામનાઓ સાથે આજે એમને નવાજ્યા કે જ્યાં બનાવ થયા હોય એ ત્યાં થોડીક ટ્રાફિકની સમસ્યા હોય, તો એ ટ્રાફિક માટે હમણાં અમારે કેવું હોય કે એ ઓળખાણ આપવું પડે. આ કાર્ડથી અમે એ ઓળખાણ ન આપે ને કાર્ડ બતાવીને એ જ્યાં બનાવ થયો એ જલ્દી પહોંચી શકીએ છીએ. તેથી એ જે કંઈ કાર્ય અમારે ઇમરજન્સીમાં કરવું એ થઈ શકે છે. આ કીટ એ અમને સારી રીતે કામ લાગશે કે એ ગન બૂટો છે, એટલે કોઈ જગ્યા એવું હોય કે અમારા પથરાળવાળુંમાં કામ કરવું હોય કે કાદવ કીચડમાં કામ કરવું હોય ત્યારે ગન બૂટ છે, રિંગ છે, દોરડા છે, એ બધું અમને ઇમરજન્સીમાં એ સારી રીતે કામ અમે એનો ઉપયોગ કરીશું. એ પા નદીના અંદર આ જે વેન હોય છે ત્યારે અમારા તરવૈયા ટીમના લોકો બધા હોડી લઈને જાય છે, ત્યારે એ ડેમના નીચે ના કંઈ પ્રોબ્લેમ ના થાય, એટલે આ કીટનું જે સેફટી છે એ સેફટી કીટ એ આપણને બહુ સારું પડશે.